એક વાત કહું, આખી જિંદગી વાપરેલું છે કે આ જગ્યાએથી માલ નીકળ્યો, આ જગ્યાએથી નીકળ્યો, કોઈ દાડો જોયેલો નહીં. આ પહેલી વાર જોઉં છું. જો તાર અસલ વાતો આટલે પડી છે. જોઈને રાજી થાજે ખાલી. લોભ અને લાલચ. આ ભરે ક્લિયર. તમારું ભલું થાય તમારું. કેટલો બધો માલ, આ એક બોગરું તો આ બાજુ ઊંધું પડ્યું છે. આ બધો માર દેવે આલ્યો માલ. તમે કોઈ ના છે? છે કોઈ લાલચ વાળા છે કોઈ હે? મારું દેવ કોમ કરી ગયું લે. આલે પોણી. બધા મિત્રોને આપણી ચેનલમાં સ્વાગત છે. તો દોસ્તો વાત કરી રહ્યા છીએ ભાઈઓ વચ્ચે દેવનું પ્રમાણ ભાગ 4ની. તો દોસ્તો ફૂમતારજી, હરિભા, ભૂપતજી અને ખેગાર બધા વાઘુબા જોડે જાય છે, માલમાં ભાગ માગે છે. તો વાઘુજી ના પાડી દે છે. તો બધા ભેગા થઈને મફુ કાકાને લાવે છે, પણ મફુ કાકો ના પાડે છે અને કહે છે કે દેવનું પ્રમાણ છે એટલે એમાં હું કંઈ કરી શકું ના, જે દેવ કહેશે એ ખરું. તો વાઘુબા પણ કહે છે કે દેવ ધૂનવા આવશે અને કહેશે તેમ હું કરીશ. તો શું દોસ્તો, ફરીથી દેવ ધૂનવા આવશે કે નહીં આવે? તમારી રાય કમેન્ટમાં જણાવજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય માતાજી બધા મિત્રોને.